સિયારામ કિલોમીટર આજે હું તમને બહુ મસ્ત મતલબ પહેલાં તો જો એક વાત કહી દઉં, સુરતના વેપારી જોડે મળીશ જે કે સુરતના વેપારી આવ્યા છે આપણા, એ જાતે જ માલ લઈ જાય છે અહીંથી ખેતરમાંથી અને જાતે કાપીને વેચશે જુડિયો બનાવીને. તો એમની આખું બાયોડેટા અને બધું જ તમને બતાવીશ અને કેટલું વજન લઈ જશે એ બી બતાવીશ. ઓકે, અને એ 15 રૂપિયા કિલોના ભાવથી લઈ જાય છે. એમને આપણે મોડાથી પૂછ્યું શું ભાવ કાપે છે, તમને એ બી પૂછાડું. અને કિલોમીટર આપણે બીજી બી એક વાત કરવાની છે. અત્યારે એક જ મિનિટ જોઈ શકો છો, ચાલુ વરસાદમાં માલ કાપવાનું ચાલુ છે. ચાલુ વરસાદમાં માલ કાપવાનું ચાલુ છે. આ જોઈ શકો છો તમે ખેતર. તમને અંદર ખેતરમાં જઈને તમને લીમડી બી બતાડું અહીંની. અને એક હજી વાત મારે કહેવાની હતી, હજી એક વાત. કિલોમીટર પહેલી વાત, જ્યારે વરસાદ પડે ને, વરસાદનો ચોમાસાના ટાઈમ હોય ત્યારે આપણે લીમડી, અગર હું તમારા ખેતરમાં મતલબ કોઈ પણ વેપારી હોય ભરવા આવીએ ને, તો શું લીમડીની ઉપર આ પાણા ભીના થઈ જાય, બરાબર? ત્યાંનું વજન દબાઈ જાય, મતલબ થોડું વધારે થઈ જાય. તે અગર અમે બોરી જો આમ નોર્મલ આપણે બોરી ભરીએ, દરેકમાં આપણે 1 કિલો 2 કિલો તો કાપતા જોઈએ. તે જ્યારે વરસાદનો ટાઈમ હોય તે ત્યારે ટોટલ 4 કિલો કાપવાનું, 2 કિલો બોરીના અને 2 કિલો પાણીનું. કેમ કે જે આપણી બોરી કેમ કે 40 થી 50 કિલોની એક બોરી હોય છે અને આમની બોરી તો ખાસી મોટી છે. હવે જોઈએ આ વેપારી આપણા જે આવ્યા છે એ કેટલા વજન કાપે છે. બટ આપણે વધારે કાપવા નહીં દઈશું. આપણે વધારેથી વધારે, બાપુએ તો મને કીધું 2 કિલો પાણીનું કાપી દેવાનું અને 2 કિલો બોરી. કેમ કે આમની જે બોરી રહે ને ખાસી મોટી રહે છે બોરી. આમની એક બોરીના ભરતીની અંદર કમસે કમ 60 થી 80 કિલો હોય છે. 60 થી 80 કિલો તમને બતાડું તો અહીં આગળ છે બોરી અને અહીં વેપારી જાતે આવે છે અને જાતે કાપશે. આપણે કંઈ આમાં જોવાનું નહીં. બટ આમનું પર ડેનું નહીં, એક દાડો છોડીને એક દાડો આવે લેવા. હવે એમને પૂછીએ કેવું એમનું રૂટિન છે, ક્યારે માલ લે છે, શું ભાવમાં લે છે, કંઈ વેચે છે સુરતમાં. કિલોમીટર તમે બોરી એકવાર જોઈ લો. સૌથી પહેલાં તો આ જોઈ શકો છો એક્ઝેક્ટલી. જોયો કિલોમીટર. અત્યારે જ્યારે વજન કરીશું ને ત્યારે તમને વજન કાંટા ઉપર બતાડીશ કેટલું વજન. અને આજે આમને કમસે કમ 400 કિલો જેવું જોઈએ છે. 400 કિલો આમની બોરી. એક 3 બોરી હજુ ભરાઈ. 3 બોરી આશરે કહું તો 60 કિલોની હંમેશા, સમજો ને 60 કિલો 50 કિલોનું એવરેજ હોય. હું તમને હવે વેપારી જોડે મળાવું. આપણા બોન આવ્યા છે. જય સિયારામ બા. આપણે આ લીમડી તમને કેવી લાગી સૌથી પહેલા? સારી છે. હા, પણ સડેલી હોય, પીળી હોય, કાળી પડેલી હોય ના ચાલે. હા, એમાં ભાવ ના આલે કોઈ. બરાબર. પીળી હોય તો એ તમે માલ નહીં લેતા? નહીં લેતા. બરાબર. તમારું નામ શું છે? કોકિલા. કોકિલા. અને કયા ગામથી રહેવાવાળા? અનાર. અનાર? નાદ. નાદ. હા. આ માલ આજે તમે કઈ લઈ જશો? સુરત. સુરત? સુરત કઈ જગ્યાનું નામ કહેશો? સરદાર માર્કેટ. સરદાર માર્કેટ, મોટી માર્કેટ, મેઇન સુરતની. બરાબર. અને શું ભાવથી અત્યારે ખેતરમાં કાપો છો? 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો. બરાબર. અને કેવો લાગ્યો એનો માલ? પેલા એ મને કહેજો. માલ સારો છે પણ રાશી માલ અમે નહીં લેતા. રાશી માલ નહીં ચાલતો. કેવો માલ? કયો માલ તમે પડશે? ના જોઈએ, સોતરી પડેલ ના જોઈએ, પડેલ ના જોઈએ. બરાબર. કાણો વાળો. સારો માલ જોઈએ, કાળો એક નંબર. હા. અને કેટલું વજન અત્યારે કપાવશો? કેટલું વજન લઈ જવાના? અત્યારે મારે ઓછામાં ઓછું 25 મણ જેવો તો કાપું જ છું. 25 મણ તમે કાપો જ છો, બરાબર? રાઈટ. અને તમે ક્યારે દરરોજ કાપો છો 25 મણ? એટલે એનો મતલબ 2 દાડા છોડીને ત્રીજા એક જ દાડો છોડીને, જો કે આજે કાપ્યા, કાલનો દાડો છોડીને પરમ દાડા આવશો હવે ખેતરમાં. તે પરમ દાડે બી 25 મણ જેવું, 25-20 મણ એવું જ ને અંદાજો? બરાબર. અગર તમારા હાથમાં અગર 1 વીઘા વાડી આવે તે તમે કેટલા 15-20 દાડામાં ખાલી કરી શકો? અઠવાડિયા 10 દાડા કેમનું? હવે તમે 20 મણ લઈ જાઓ એક વાડીમાંથી. આપણે 1 વીઘામાંથી કમથી કમ 150 થી 140 મણ નીકળે. હવે ચલો 20 મણથી હિસાબથી ગણું તો એક દાડો છોડીને, એટલે દર 2 દાડામાં એકવાર લેવા આવો એટલે 20 દાડા તો લાગે. હા, 15 દાડા જેવા તો લાગે. 15 દાડા, 15-20 દાડા 1 વીઘા ખાલી કરવાનું. બરાબર. ચાલો, કંઈ વાંધો નહીં. થેન્ક યુ. જય સિયારામ. કિલોમીટર તમને મેં વેપારી જોડે મળ્યો. વેપારીએ બી કીધું લીમડી તો સારી છે આપણી અહીંની. જો તમને પહેલાં બતાવી દો એકવાર લીમડી, તમે માલ જો. ઓકે, બરાબર. આ લીમડી એકવાર જોઈ લો. વરસાદમાં બી જે બી થાય, ચાહે વાવાઝોડું બી હોય, બટ અમને માલ 365 દાડા આગળ માર્કેટમાં તો મોકલાવવું પડે. અને તમે વેપારીના મોડેથી બી સાંભળી ગયા એ એક દાડો છોડીને આવે. હવે આવા વેપારી જે લોકલ વેપારી, મતલબ આમને શું જાતે વેચે છે, બરાબર કિલોમીટર. અને આપણું કામ કેવું, ડાયરેક્ટ એક દાડામાં તમારું 1 કે 2 વીઘા જે વાડી હોય 150 મણ હોય. કેમ કે 150 મણમાંથી સમજો એપ્રોક્સ અગર 6-7 હજાર મને જોઈએ પર ડેનું, એટલે કદાચ 1 વીઘા એક જ દાડામાં મારાથી પતી જાય. અને અગર તમે આવા અમારા નીચે આવો, ઘણા છે લોકલ વેપારી. આ એક જ નથી, આ માર્કેટની અંદર એકલા નથી. સરદાર માર્કેટમાં તમે જશો, સુરતના માર્કેટમાં જે અમને એડ્રેસ આલ્યો, ત્યાં આગળ અગર પ્રોપર જશો તો કંઈક ઘણા વેપારી હશે. જેવા અમદાવાદની અંદર વેપારી હતા ને, છૂટક વેપારી 500-600 કેજી, દરેકના જોડે મેં ગયો, દરેક કહેતા હતા હું દરરોજનું 2000 કિલોમાંથી 500-600 વેચતા હતા. 200 કિલો, કોઈ 40 કિલો, બધા પોતપોતાના હિસાબથી જેટલા જેવા બધાના ગ્રાહક એવી રીતે. ઓકે કિલોમીટર.
અને બીજી વાત કહું છું, હજુ બી ટાઈમ છે. અગર મીઠી લીમડી રોપવાનું હોય કે પ્લીઝ જલ્દીથી નીચે નંબર આવે છે એમાં સંપર્ક કરો અને વધુ માહિતી લઈ લો. નકર તમે મોડા થઈ જશો તો પછી આખો 1 વર્ષ રાહ જોવું પડશે. હજુ બી આપણે આ જુલાઈ મહિના છે, જુલાઈ મહિનો 7મો મહિનો આખો એન્ડ સુધી તમને બિયારણનો સગવડ રહેશે. અને એની પછી તમે કોલ કરશો કે રિતિકભાઈ મને બિયારણ જોઈએ છે, તે નહીં મળી શકતું. ઓકે ખેડૂત મિત્ર, તે જેટલું બને વહેલું કરજો. એક્ઝેક્ટલી 60 જોઈ લો ખેડૂત મિત્ર, 60 કિલોની બોરી એક હે. કીધું ને મેં, મારો અંદાજો 60 કિલોનો 60 કિલો જ નીકળી. તે વિડીયો સારી લાગ્યો તો પ્લીઝ એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કરીને જજો મને. બીજું કંઈ કમેન્ટ અગર તમારે કરવું હોય કંઈક પ્રશ્ન હોય તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો. આપણે તમારા કમેન્ટ ઉપર રિપ્લાય આપીશું. ઓકે, જય સિયારામ.